શું કહું અમારા ઢોડમના પૂરા ગયેલો ફોટો પણ આપના દે ને શું કહું અમારા ઢોડમના મહાદેવનું મંદિર હર હર શંભુ ભોળાનાથ એટલે ટીલું કરે મને શંકર ભગવાન જય જોગમાયા અમારા ટોડમની જોગણીમાનું મંદિર એટલે કે જોગમાયાનું મંદિર છે જે સતત ત્યાં ભાવિ ભક્તો આવે છે. યોય છે પેલું પછી ત્યાં અમારી જોગણીમાનું જૂનું દેવ સ્થાન છે, ત્યાં ધૂપ થાય છે, ત્યાં પેલો અહીંયા થાય છે. હવે તમને મારી ટાડવની ગૌશાળા બતાવી. કીધું કે અષાઢ મહિનાની 14 મહિના અમારે આખા ગામ ભેગું થાય છે ને પછી હા કાળિયા અરે ચો હે અરે આઈ બસ વળતા આખો અંજે કુવો બતાવી દે કુવો લે એને શું કહેવાય આ પાતાળ કુવો અમારા ગામના પાતાળ કુવો એ ટાડવનો પાતાળ કુવો બતાવું છું. આવો મિત્રો આપણે પાતાળ કુવો જોઈએ. નવીન ભાઈ તમે થોડા સાઈડમાં રહેજો. આ પાતાળ કૂવો છે. ઢાડામાં ફૂલ વરસાદ આવે કે પૂર જેવું આવે તો આ કૂવામાં બધું પાણી સમાઈ જાય છે. વડલો પણ છે કૂવામાં, સાપ પણ અંદર રહે છે. હવે હું તમને અમારા હનુમાનજીનું મંદિર બતાવવા જઈ રહ્યો છું. આવો મિત્રો. ચલો મિત્રો આ છે અમારા હનુમાન માતાનું હનુમાનજીનું મંદિર. ટીલો એવી રીતના નવું સ્થાન બનાવવામાં આવ્યું છે અહીંયા. શું હા ફગા કાઢ્યા બરા. પહેલાં અમારા હનુમાનનું મંદિર આ વડલા પાસે હતું. જ્યારે વડલો પડી ગયો ત્યારે આ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું. પછી જ્યારે આ વડલો મોટો થયો, મોટો વડલો થયો છે, એની પાછળ સ્કૂલ પણ છે અમારા ગામની, સંત પણ રહે છે અને ત્યાં એક સંત પણ રહે છે બાજુ મંદિરમાં. એ તો વિના